બધા દેશવાસીઓ, અત્યારે 78મો પ્રજાસત્તાક આપણો સ્વતંત્ર દિન આવે છે 15 ઓગસ્ટ, ત્યારે ગુજરાતમાં આમ તો દેશમાં બધી કે હર ઘર તિરંગા લગાવો, હર ઘર તિરંગા સરકાર દ્વારા મફત તિરંગા અપાય છે. પરંતુ આપણા દેશના નાગરિકો છે, બધા ભારતીય છે, ભારત માટે પ્રેમ છે, બધું તિરંગા કેમ લગાડવા બહુ ખબર નથી હોતી. ખાસ તો જે તે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત કે અમુક એના કર્મચારીઓ જ્યાં ત્યાં જેમ તેમ આડા તિરંગા લગાડે છે. બીજા આપણા ભારતીય વેપારી હોય એને ખબર નથી હોતી કોણ લગાડી ગયું. તો આપ જુઓ, હવે આડા તિરંગા છે એમ મને એવું જાણવા મળ્યું છે કે બીજા લોકો લગાડી જાય છે. બધું ખરેખર તિરંગા મળે આસમાન હોવું જોઈએ. મહેરબાની કરી ભારતીયોને તમામને વિનંતી, ખાસ તો ગુજરાત તિરંગા લગાડવો લગાડો, ના લગાડવો કાંઈ નહીં. કોઈ પણ ધર્મ કે કોઈ પણ રાજકીય પક્ષને એની જેટલી આડાવડી હોય, રાષ્ટ્ર જોગતો આસમાન નહીં ધર્મ હોવો જોઈએ. કે છે એટલે આડા તિરંગા માટે વહીવટી તંત્ર પણ એનો જવાબદાર છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટ વહીવટી તંત્ર મફત તિરંગા આપે છે એનો પણ હું અત્યારે વિરોધ કરું છું. કારણ કે સરકારની ગ્રાન્ટના પૈસા બીજી સગવડતામાં વાપરો. જે ભારતીય હોય એ લોકો ઘરને પૈસે નાના ગરીબ માણસો પાસેથી તિરંગા લઈ અને તિરંગો લગાડે એટલે રાષ્ટ્રપ્રેમ થાય અને ગરીબ માણસો બધે સરકારે મફત તિરંગા ન અપાય એવો મારો સ્પષ્ટ વિનંતી છે. તિરંગાનું માન જાળવો, તિરંગો અપમાન ન થાય. ઓલ ઇન્ડિયન વન મેન એક્ઝિયો, શ્રીલંકન સોલ્જર. જય હિન્દ, વંદે માતરમ.